કેજરીવાલની વિવાદાસ્પદ નિવેદનથી રાજકીય ભૂકંપ। આમ આદમી પાર્ટીના સર્વોચ્ચ નેતા અરવિંદ કેજરીવાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ અત્યંત આક્રમક અને વિવાદાસ્પદ નિવેદન આપીને દેશના રાજકીય વાતાવરણમાં ભારે ગરમાવો લાવી દીધો છે। સંસદની કાર્યવાહી અને આંતરરાષ્ટ્રીય સંબોધનના સંદર્ભમાં કરવામાં આવેલી આ ટિપ્પણી બાદ શાસક પક્ષ અને વિપક્ષ વચ્ચે શાબ્દિક યુદ્ધ તેજ બનવાની શક્યતા સેવાઈ રહી છે। રાજધાની દિલ્હીમાં આયોજિત એક જાહેર સભાને સંબોધતા અરવિંદ કેજરીવાલે વડાપ્રધાનની સંસદમાં ગેરહાજરી પર તીખો કટાક્ષ કર્યો હતો। તેમણે આક્ષેપ કર્યો હતો કે વડાપ્રધાન સાંસદમાં આવતા ગભરાય છે કારણ કે તેમને મહિલા સાંસદો દ્વારા શારીરિક પ્રહાર કરવામાં આવશે તેવો ભય સતાવી રહ્યો છે। આ ઉપરાંત તેમણે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના સંદર્ભમાં પણ વડાપ્રધાન પર નિશાન સાધતા જણાવ્યું હતું કે ભારતની વિદેશ નીતિ હાલમાં ભય અને દબાણ હેઠળ સંચાલિત થઈ રહી છે। રાજકીય વિશ્લેષકો આ નિવેદનને આગામી ચૂંટણીઓ અને વર્તમાન ભૌગોલિક રાજકીય પરિસ્થિતિ સાથે જોડીને જોઈ રહ્યા છે। કેજરીવાલ દ્વારા વડાપ્રધાન પદની ગરિમા અને આંતરરાષ્ટ્રીય પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડતા શબ્દોનો પ્રયોગ કરવામાં આવ્યો હોવાનું રાજકીય વર્તુળોમાં ચર્ચાઈ રહ્યું છે। ખાસ કરીને મહિલા સાંસદોના નામે કરવામાં આવેલી ટિપ્પણીને સામાજિક મર્યાદાનું ઉલ્લંઘન ગણવામાં આવી રહ્યું છે। બીજી તરફ અમેરિકી રાષ્ટ્રપતિ ભયના અંગેનો આક્ષેપ ભારતની સ્વાયત્તતા અને રાજદ્વારી વ્યૂહરચના પર સીધો પ્રહાર હોવાનું માનવામાં આવે છે। एक दिन मोदी जी संसद नहीं गए, पूछा क्यों नहीं गए, बोले महिलाएं सारी मेरे को पीटेंगी। पढ़ा था अखबार में आप लोगों ने, बोले अरे मोदी जी आपको महिलाओं से डर लगने लग गया। संसद में नहीं गए, बोले मेरे को सारी महिलाएं पकड़ के पीटेंगे। आपको सोनम वांगचुक से डर लगता है, आपको महिलाओं से डर लगता है, आपको केजरीवाल से डर लगता है, आपको ट्रंप से डर लगता है, आपको अमेरिका से डर लगता है। अरे डर डर के कितना जियोगे मोदी जी, थोड़ी तो हिम्मत दिखाओ।